व्यू आ रहा है ना। અમે પહોંચી ગયા છીએ અથિરાપીલી વોટરફોલ, મુન્નાર તરફ જતા રસ્તામાં આવે છે. કોચીનથી અમે 4 કલાક જેવું કાર ડ્રાઈવ કર્યા પછી આ નેક્સ્ટ ડેસ્ટિનેશન આવ્યું છે. અમે સવારે ત્યાંથી 9 વાગે નીકળ્યા હતા, અહીંયા 12 વાગ્યા સુધીમાં પહોંચી ગયા છીએ હવે અત્યારે. એટલે બધા ફોટોગ્રાફી કરીએ છીએ. એકદમ મસ્ત વેધર છે, ગરમી નથી, તડકો નથી, ક્લાઉડી વેધર છે એકદમ. સનલાઇટ તમને નહીં દેખાય ઓકે. અને વોટરફોલ જુઓ, ખાસી હાઈટ ઉપરથી પડે છે અને મોટું એવું છે, સાવ નાના ધોધ નથી. ભાઈ ડ્રોન ફ્લાય કરે છે. હું બી વિચારું છું કે 2 કેમેરા સારા લઈ લો, 360 ઇન્સ્ટાની, જેથી કરીને હું ઇન્ડિપેન્ડન્ટલી મારા માટે, મારા બ્લોગ માટે સારું શૂટિંગ કરી શકું. એની પાસે છે પણ અમે બધે સાથે જ હોઈએ તો એની બી યુઝ હોય, એટલે હું વિચારું છું કે હું મારો પોતાનો એક વસાવી લઉં, ઇન્સ્ટા 360. વોટરફોલ જુઓ ગાઈઝ, પાણીનું કેટલું બધા ફુવારા ઉડે છે એના લીધે. એ આખું અમે જ્યાં ઊભા હતા ત્યાં સુધી આ સ્પ્રેડ થતું આ બધું પાણીના ભેજ ત્યાં સુધી આવતો હતો. પાણીનો ભેજ ત્યાં સુધી આવે છે. કેટલો નજીકથી આખો એરિયા એકદમ મસ્ત લાગે છે. આમ જોઈએ ને એમ કે અહીંયા ટેન્ટ નાખી અને 2 નાઈટ અહીંયા જ કરી દે એવું લાગે. એવો સીન આવે જો. અથિરાપીલી વોટરફોલ અમે 2 અવર્સ સ્પેન્ડ કર્યા, બધું શૂટિંગ કર્યું ને હવે અમે ફાઇનલી નીકળી ગયા છીએ મુન્નાર, અમારા રિઝોર્ટ તરફ. આ રસ્તામાં બધા વ્યૂ જુઓ તમે. આખો હું તમને એ કહું છું ને, તમે નોન સ્ટોપ જોઈએ થાકશો જ નહીં, એટલું ફાઇન વ્યૂ આવે છે. અમે કારમાં બેઠા બેઠા લીધેલું છે બધું. ગાઈઝ, વિડીયો તમને કેવો લાગ્યો ખાસ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો, કારણ કે વિડીયો બનાવવામાં ઘણી મહેનત થતી હોય છે, ટાઈમ કન્ઝ્યુમિંગ છે. અને તમને હું બધી પૂરેપૂરી ઇન્ફોર્મેશન આપીશ, જેથી તમારે આખો એ રૂટ લેવો હોય તો કેવી રીતના તમે લઈ શકો એ બધા તમને આઈડિયા મળશે. જુઓ તમે, આખા રસ્તામાં કેટલું મસ્ત છે કોમ્બિનેશન, માઉન્ટેન, નારિયેલ ટ્રી અને ગ્રીનરી, અને વેધર બી એટલું સપોર્ટિવ છે. વરસાદનું ફોરકાસ્ટ છે 4-5 દિવસનું, પણ એવું હજી અમને ક્યાંય નડ્યો નથી કે અમારું ટ્રાવેલિંગ ક્યાંક ને ક્યાંક આગળ પોસ્ટપોન થાય, એવું કશું નથી બન્યું. આગળ ક્યાંક ખાવાની એવી જગ્યા શોધીએ જ્યાં ઊભા રહી અને બધું કટિંગ કરીએ, કારણ કે બધું વેજીટેબલ અંદર લીધેલું પડ્યું છે ગાડીમાં. કેપ્સિકમ, ગ્રીન, રેડ, યલો અને મમરા, લીંબુ, કાંદા, ટમેટા, મસાલા, એમાં ચટણી, મીઠું, જીરું જોઈએ ને એ બધું જ છે. પણ ઓન ધ વે ક્યાંક ઊભા રહીશું ને ત્યાં રહીને બધું કરીશું. જો કેટલો મસ્ત વ્યૂ છે. મજા આવે આમ જુઓ, ગ્રીનરી એકદમ ક્લાઉડી છે. સુપર વેધર છે ગાઈસ. જે બ્રિજ આવે છે રસ્તામાં, મને ખબર જ નહોતી, મારું ધ્યાન જ નહોતું અને અચાનક જ આવી ગયો છે. કેટલો મસ્ત વ્યૂ આવે છે, ખ્યાલ જ નહોતો આનો તો મને. बहुत कम होता है, पर अभी 2 दिन पहले ही अब जब जहाँ इस रोड पे जा रहे हैं ना, ये नेशनल हाईवे कौन सा बोला जाता है? ये नेशनल हाईवे मथुरा कोची, कोची, मथुरा कोची. ओके. और ये लैंडस्लाइड मतलब कम होता है वैसे, जितना लेह लद्दाख में जितना होता है उस साइड पे
नॉर्थ में जितना होता है लैंडस्लाइड्स उतना यहाँ नहीं होता इतना नहीं होगा। है। ये लैंडस्लाइड इधर से मिट्टी निकाल दिया अच्छा डेवलप करने के लिए। ओके, इसी वजह से सो इसलिए हो गया। हाँ समझ गया, क्योंकि वहाँ नॉर्थ में तो क्या पेड़ ही नहीं है ना, ट्रीज नहीं है वहाँ, वो डेजर्ट है। अभी अंधेरा हो गया है, कुछ दिख नहीं रहा है। अभी ऑन द वे रात हो गई है। हाँ भाई, देखिए कितना मस्त व्यू आ रहा है। मैंने पूरा ऊपर मोबाइल रखा है। टिक कर रहा है तो मस्त ना था ये नो જો આ વોટરફોલ, બીજો વોટરફોલ આ બી કાફી હાઈટ ઉપરથી નીચે આવે છે। અહીંયા બી ઊભા રહીએ, ચલો। અહીંયા બી ડ્રોન ફ્લાય કરવો પડશે એવું લાગે છે, કરશે જ, એને ગમે બહુ એટલે। ને કેટલા લેયરમાં છે આ વોટરફોલ, ઉપરનું લેયર, પછી આ નીચેનું, આ એની પછીનું, આ એની પછીનું, અને એક આ લાસ્ટ સીન। ઘણો ઊંચો છે આ બી। નદીનું પાણી જ ઉપરથી આવે છે। અહીંયા તો સ્નો કે એવું કંઈ હોય નહીં, પણ નદી જ હોય, વરસાદ ક્યાંક પડ્યો હોય ઉપર। હવે અમે જઈ રહ્યા છીએ મુન્નાર લેમન ફોર્ટ તરફ। તો એ નેક્સ્ટ વ્લોગમાં છે, તો ખાસ જોજો। એ ફોર્ટ એટલો મસ્ત છે, એવું પ્રોપર્ટી છે, એવી જગ્યા ઉપર છે કે તમને મજા આવશે। તો ખાસ સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કરીને મારા દરેક વ્લોગ હું જ્યારે અપલોડ કરું તો તમને નોટિફિકેશન મળે। હવે અમે ત્યાં પહોંચીને સીધા ડિનર જ કરવાના છીએ, થોડી વાર છે હજી પહોંચવાને। તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈઝ।